હા ધનસુખભાઈ, કેમ છે સંસ્થાઓ બધું? હા, મેમ્બરો બધા પેમેન્ટ ભરે છે કે નહીં? ઉઘરાણી નથી આવતી? અરે તમારે મને વહેલું કેવું જોઈએ ને. હું બે ચારને ખખડાવું ને મંત્રીઓને બધાને ખજાનચીને એટલે બધા લાગી જાય ધંધે. પેમેન્ટ કેમ ન આવે સંસ્થામાં? આ તમે જાણો છો ને હું કેટલો બિઝી રહું છું. એક સંસ્થા નથી મારી પાસે, આવી 10 સંસ્થાઓને હું હેન્ડલ કરું છું. અને ક્યાંક મિટિંગો, ક્યાંક ઉદ્ઘાટનો અને કોકના લગ્ન આ મેમ્બરોના પરાણે લઈ જાય છે બધા. તો ઓછું કામ નથી મારી પાસે. જે કંઈ હોય ને તે તમારે મને વહેલું જણાવવાનું એટલે એનું સોલ્યુશન આવી જાય. સારું, તકલીફ પડે તો ફોન કરજો મને પાછા. આ સંસ્થાવાળાએ પણ લોહી પી ગયા છે. શું કહે છે? અરે એ બધું ચાલ્યા કરશે, પણ આ તારે કંઈક તારી કાકાની દીકરીના લગ્નમાં જવાનું હતું અને તું મને કહેતી હતી કે 4-5 દિવસ ત્યાં રોકાવું પડે એમ છે. તો જો ભાઈ, મારી પાસે એટલો ટાઈમ નથી. આ બધી સંસ્થાઓના છે ને મારે કેટલાય કામકાજ હોય છે એટલે એ કામ કરતું તું એકલી જતી રહે. પણ હું એકલી થોડી જાઉં ને આ બધા મને પૂછપૂછ કરે, બધા વાતો ન કરે કે કેમ તમે એકલા આવ્યા, તો પછી હું શું જવાબ આપું? કહી દેવાનું એને હમણાં છે ને આ 4-5 મહિનાથી કોરોના કાળમાં મિટિંગો જ નથી થઈ એટલે અત્યારે છે ને મિટિંગો સતત કરવી પડે એમ છે. અને ફાઇનાન્સનું બધું કામ લઈને બેઠા હોય એટલે જવાબદારીનું કામ હોય એટલે એ ન આવી શકે. એક દિવસ પણ એને ન નીકળી શકાય. અને હું તને કહું છું ને, અહીંથી તારી જવાની સુવિધાથી લઈ અને ત્યાં તારી પૂગવા સુધીની બધી વ્યવસ્થા હું કરી દઉં છું. નહીં, હું એકલી નહીં જાઉં. આ છેલ્લા લગ્ન છે, બેમાંથી એક જણ તો હાજરી આપવી પડશે કે ઘરમાં. પણ છેલ્લા લગ્ન છે ને એટલે જ હું કહું છું કે 2 જણાને જવું પડે. અરે ભાઈ, બે નહીં જાવી ને તોય લગ્ન થઈ જાય. આ તો સમાજમાં સારું લગવા માટે તું એકલી જઈએ ને તો આવી ગયું કહેવાય આવે એમાં. પણ આપણી ઘરે એ બધા નહોતા આવ્યા. ભાઈ સમયની વાત છે. જો આ મિટિંગો ન હોત ને, આ તકલીફ ન હોત ને તો હું આવત ભાઈ. તને તો ખબર છે મને લગ્નમાં કેટલું ગમે છે. પણ પછી મીટિંગ કરો તો નહીં ચાલે. એમાં તારીખો ન બદલાય. મારે એકનો પ્રશ્ન ન હોય. ત્યાં છે ને મિટિંગની તારીખે બધા સભાના સભ્યો આવેલા હોય અને એ દિવસે મિટિંગ લેવી જ પડે અને એ પ્રમાણે આગળ વધવું જ પડે. એક સંસ્થા નથી, 10 થી 12 સંસ્થાઓનો કાર્યભાર હું સંભાળું છું. તો એક કામ કર, તૈયાર થઈ જતો, તારે ફિકર ન કર. હું છું ને અહીંયા. અને હા, મારી રસોઈની હું ફિકર કરી દઉં. છે ને કામિની વહુ, ખવડાવી દેશે મને 2 ટક. અને આમે મારે મિટિંગો ખૂબ છે, અડધું પૂરતું હું ત્યાં જમીને જ આવીશ. પણ એ બિચારી પછી શું કરશે એકલી? એ તો બોલે બેનપણી છે ને, બોલાવી લેશે 2-3 કલાક નવરી હશે તે. એમાં શું હોય ને આ બીજું. તું તૈયારી કર, કપડાં પર જા અને સાંજની બસમાં આજે જ નીકળ જા. સીધી વાતમાં તો કોઈને સમજવું જ નથી. અરે મમ્મી બેસો. કામિની, હું છે ને હવે કાલે જાઉં છું મેરેજમાં. તું ધ્યાન રાખજે તારા પપ્પાનું. ક્યાં જવું છે તમારે? મેરેજમાં. અરે ના મમ્મી, તમે ક્યાંય ના જાઓ પ્લીઝ. કેમ? અરે હમણાં ભાવેશ પણ જવાના છે ને તમે પણ. નહીં, આવી રીતે નહીં જાઓ મને મૂકી. પણ તારા પપ્પા માનતા જ નથી તો શું કરું? મેં એમને કીધું તમે હાલો મારી સાથે, પણ એને મીટિંગ ને એવું બધું કામ છે ને એટલે એ ના પાડે છે. ના મમ્મી પ્લીઝ, મને એકલી મૂકીને નહીં જાઉં ને. કેમ, તને કઈ પ્રોબ્લેમ છે? ના, મને પછી? કઈ પ્રોબ્લેમ નથી, પણ તમે આવી રીતના નહીં જાઓ એકલા. પણ તારા પપ્પાને કેટલી વાર મેં સમજાવ્યા પણ એ સમજતા જ નથી. બધા પ્રસંગમાં તમે જાઓ છો ને, બધા પ્રસંગોમાં તમે હાજરી આપો છો ને, તો એકવાર નહીં આપો તો શું ફરક પડી જશે? પણ જો બેટા, એમને ઘરે છેલ્લો પ્રસંગ છે એટલે આપણે જવું જ પડે ને. એ લોકો બધા આપણી ઘરે આવ્યા હતા. મમ્મી હું અહીંયા એકલી? પણ તાર પપ્પા છે ને. એ તો વાંધો છે, પપ્પા અહીંયા છે. સારું, કંઈ નહીં, તમે તમારું પેકિંગ કરી લો, વાંધો નહીં. અને તું તાર પપ્પાનું ધ્યાન રાખજે હો બેટા. કેવું ધ્યાન હવે ખબર નહીં ડોહો શું કરશે મારી જોડે. મારે તો રીચાને જ અહીંયા લઈ આવવી પડશે રહેવા માટે. એના સિવાય કોઈ ઉદ્ધાર નથી મારો. હું રીચાને જ ફોન કરું. બોલ બેટા, કેમ છે બધું? બસ મજામાં.
અરે પેલા તારા કાકા શું કરે છે? મારા કાકા આ વાતના બહુ શોખીન છે. કઈ પેલી? હા, મેં તમને વાત નથી કરી. હા, આપણે વાત થઈ હતી કેમ? હા, ઓહો 2500, 3000, આ 5000. બહુ મોટો ખજાનો રાખ્યો છે એને તો. પણ કેમ? છે સારું, પણ છે ને આપણે તો આ બધી વાતમાં નથી માનતા. આપણું કેવું છે સમજો, મહેનત કરી લેવાની, રૂપિયા નહીં ખર્ચવાના. જ્યાં મફતનું મળે ને ત્યાં ઘસ બે લાલ્યા લસાલસ. પણ એકવાર નાખવાના હોય, પણ આ વસ્તુ તો જોવો તમે. એક વખત નાખીને ખિસ્સામાંથી રૂપિયા નીકળ્યા જ કરે. આપણે છે ને ઠંઠન ગોપાલ થઈ જાય. એ ધંધો જ નથી કરવાનો થતો. તારા કાકા પાસે છે ને આવલા 2-3 વીઘાનો છે. માર્કેટ એરિયામાં એક જમીનના 1 વીઘાના 8-8 કરોડ રૂપિયા આવ્યા. હવે એની મતી છે ને કામ કરતી બંધ થઈ ગઈ છે. રૂપિયા ક્યાં નાખવાની એને ખબર નથી પડતી. આપણી પાસે જો ભાઈ, આપણે રહ્યા ભગત માણા, લિમિટેડ આવક, લિમિટેડ જાવક, અને આપણા કામ છે ને લિમિટેડ જ. કંપની જ લિમિટેડ આપણી. ખોટા રૂપિયા નહીં ખર્ચવાના. અને આમાં આ તો આપણી છે ને આમ તો અદા છે, છટા છે, પાડી જ દેવાનું. મહેનત કરવી પડે થોડી. આ તારા કાકા થોડી મહેનત નથી કરવી ને તો રૂપિયા ખર્ચે. શું કીધું? બાકી રૂપિયા ખર્ચવાના ન હોય. આપણે એમાં નથી માનતા. ચાલો કાંઈ નહીં કાકા, હવે તમારે દરરોજ દાળ ભાત જ ખાવા છે તો પછી તમારી મરજી. બેસ, આ દાળ ભાતમાં દહીં નાખી અને ભેગું ગોળ હોય ને લસણની ચટણી હોય અને પછી બધું ભેગું કરીને જે આમ ખાવીને જે સબળતા બોલે ને એ દેશી માલના જે મજા છે ને એ આ તારા પીઝામાં બર્ગરમાં એમાં નથી. હું આ ડિલિવરી થાય ને ત્યાં તો ટાઢું પડી ગયું. ટાઢું હા તો ગરમા ગરમ ઘરમાં જ પાકે અને લસા એ ગરમા ગરમ આમ ઓળ ચટણી દાળ ભાત ને દાળ પીવી આમ કટોરા પર. હું આ પીઝા હવે ગયા, આપણું કામનું નહીં. કાંઈ નહીં કાકા, તો એ બેઠા બેઠા હબડકા માર્યા કરો. હારું, તો કાકાને યાદ આપજો. હા, આ ભત્રીજોનો થોડો છે તો રંગીન મિજાજનો, પણ મારો બેટો મને ફસાવવા માંગે છે. હે પણ આ તારો બાપ છે. હું કીધું એમ કોઈની આંટીમાં આવે એમ નથી. અહીં તો જો ઘરના ડાકલા ને ઘરના ભૂવા એ ધૂણા કરવાનું. જરાક કોક છે ને આમ ગુટરગું કરે અને વધારે કોઈ કુકડેકું કરવા જાય ને, દાણા નાખ્યા હોય આપણે ખાધું ન ખાધું કુકડેકું કર્યું ને ટેટવો દબાઈ જ દેવાનો. આય નહીં હલાલ, આગળ વાત વધે જ નહીં. ઝાડુ મારું છું, દેખાતું નથી? આ ઝાડુ મારવો નથી તારે. કામ વાળી રાખી દીધી છે આપણે. એ આવશે ને એમાં થોડી વારમાં. તારી કમર દુખતી છે, એક કામ કર, લે આ બદામ ખા. ના, મારે નથી ખાવું, તમે જ ખાઓ. અરે તારી કમર દુખતી હશે, આ મજબૂત બને કમર આનાથી અને માઇન્ડ છે ને ફૂલ પાવરફુલ થાય છે. તમે જાઓ ને મને કામ કરવા દો. આ કચરા પર ફોગ જો કેવા કાળા થઈ ગયા છે. આ તો કામ કરે ને મને જાય નથી. આમ દુઃખ લાગે મને, એમ થાય કે આવી સરસ આવું કામ કરે. આઈ ડોન્ટ લાઈક. પપ્પા, તમે કેમ આવું કરો છો? કેમ તમે નથી સમજતા? અરે એ જ તો દુઃખની વાત છે કે તું વાત જ સમજતી નથી. તમને મારે કેવી રીતે સમજાવવા કે જે તમે બોલો છો, જે વિચારો છો ને એ આપણું સારું નથી લાગતું? તારે મને સમજાવવાનો નથી, સહકાર આપવાનો છે. એટલે તને પહેલા કીધું તું, પણ તું છો ને બસ અડિયલ છો, જીદ લઈને બેઠી છો. આ ઘરમાં ને ઘરમાં
આપણે બે જ જણા છીએ, બીજું કોઈ છે નહીં. એટલે એટલે શું? એટલે સાંજમાં સમજી જવાનું હોય. અને આ બધા હું તને કઈ એમને એમ ખવડાવું છું? જુઓ પપ્પા, તને છે કે નહીં અક્કલ કઈ? મારે નથી અક્કલ લાવી, તમારામાં છે ને મને પણ દેખાય છે. અને તમે જે ચાહો છો ને એ ક્યારેય નહીં થાય. ખોટી જીદ કરે તો. હા ભલે. આ તો મને એમ હતું કે ઘરમાં દાણા નાખીએ ને. તમને કોઈ શરમ આવે છે? તમે શું બોલો છો એ? પણ મારી વાત સાંભળજો. આ તો મને એવું હતું કે ઘરમાં દાણા નાખીએ ને તો કબૂતરી ગુટરગુ કરે, પણ જો કુકડેકું કરે ને તો બાજી મારી હાથમાં જ રહી. અને ગમે ત્યારે ટેટવર દાદી ગયેલી એટલે ન બચેગા પાસ, ન બચેગી પાસ. શું છે તમારા દિમાગમાં? શું વિચારો છો? શું બોલો છો તમે? દિમાગમાં પ્રેમ જ છે, બીજું કંઈ જ નથી. પ્રેમ સિવાય આપણે કંઈ ઈચ્છતા જ નથી અને પ્રેમ જ કરવો છે. પણ મારા પ્રેમને આ બીજા ન સમજે તો કઈ નહીં, પણ તું સમજવાની કોશિશ નથી કરતી. તમને ખબર છે સુધી મેં મમ્મીને વાત નથી કરી, અને જો હું મમ્મીને વાત કરીશ ને તો તમારી આઈ બનશે. મને એને તો લાભ મળે છે કે તે મમ્મીને વાત નથી કરી, અને મને ખબર છે તું વાત કરીશ પણ નહીં. આગળ વાળો. જો કેવું લાગ્યું? આહા, તું જ્યારે રહે ને એને મને આમ કંઈક થાય દિલમાં. તમે શરમ નથી આવતી? શરમને કાનો માત્ર હોય છે કે તે ભાઈઓ છે કે કાનો માત્ર. અને ભાવેશને કહીશ તો એનું કેટલું દિલ દુખશે. એ તમને પોતાનો આઈડિયલ માને છે. અરે આઈડિયલ માને છે તો મારી જેમ આગળ વધે, મને જોઈને મને ફોલો કરે, એમાં શું છે? મેં ક્યારે કોઈ દિવસ મના કરી તું મને ફોલો ન કર? ફોલો કરવાનો હોય, એમાં શું મોજ મસ્તી? એ તો જીવનનો ધ્યેય હોવો જોઈએ આપણો. મેં ભાવેશને કહેવાની કોશિશ તો કરી હતી, પણ એમને તમારી પર બહુ ભરોસો છે છે. ને? અને જ્યારે ભરોસો તૂટશે ને ત્યારે એ બિલકુલ તૂટી જશે. યાદ રાખજો તમે. છે ને? આ તે ભાવેશને વાત કરી હતી પણ હજુ સુધી કરી તો નથી ને. આ એટલે તો તક છે આપણી પાસે. તું કેટલી વાર એટલે એક વાત મારે તને સમજાવવાની. હવે હું તમારાથી કંટાળી ગઈ છું. આ બદામ તો નથી જા નથી બદામ ખાલી નથી મારી વાત સમજવી. આમ ઘરમાં મને લાગે છે મારો બેડો પાર નહીં પડે. એકને સમજાવી આ તો છે ને ભેંસ આગળ ભાગવત છે. હવે મારે આવું મને બહાર ફાંફા મારવો ને? ઘરમાં પડ્યા રહ્યા હોય તો ઘરની વાત ઘરમાં ટકી જાય અને કોઈને ખબર ન પડે. હા હશે, પણ હું મારી આશા છોડતો નથી. આજે નહીં તો કાલે. બકરી की अम्मा कब तक खैर मनाएगी? है एक न एक दिन तो